હેલો ફ્રેન્ડ્સ, તો હું રેણુકા મારી ધ્રુવી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો આજે હું લીલી ડુંગળીની કઢી બનાવવાની છું અને બાજરીનો રોટલો. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે તેમાં રાઈ, જીરું અને ખડો મસાલો થોડો એડ કરી લઈશું. સાથે આદુ લસણની પેસ્ટ પણ એડ કરીશું. તો રાઈ, જીરું ને લસણ ને સરસ ગરમ થઈ ગયા છે. તો હવે લીલી ડુંગળી અને લીલા મરચાં એડ કરીશું. તેને સરસ મિક્સ કરી અને ચડવા દઈશું. તો છાશમાં આપણે બેસન એડ કરીશું. તો 2 થી 3 ચમચી જ મેં લીધું છે. તેને છાશમાં સરસ હલાવી અને મિક્સ કરી લઈશું. તો લીલી ડુંગળી અને મરચાં સરસ ચડી ગયા છે. તો હવે તેમાં હળદર અને મીઠું એડ કરીશું. તો સાથે હવે આપણે છાશ એડ કરવાની છે. તો છાશમાં આપણે થોડુંક પાણી એડ કરવાનું છે, કેમ કે છાશ ખાટી છે. અને છાશને નાખ્યા પછી સતત હલાવતા રહેવાનું છે. તો કઢી આપણી ફાટશે નહીં, એકદમ સરસ બનશે. તો ગાઈસ, બધાનું પ્રિય ભોજન બની રહ્યું છે આજે ગરમા ગરમ કઢી અને બાજરીનો રોટલો. ફ્રેન્ડ્સ, કઢી એકદમ સરસ રીતે બનીને તૈયાર છે. હવે તેમાં લીલા ધાણા નાખી દઈશું. તો શિયાળા સ્પેશિયલ લીલી ડુંગળીની કઢી બની અને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, આજે તો જમવામાં સાદું સિમ્પલ જ બનાવ્યું છે. તો આજની મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરજો. નવા હોય તો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ પણ કરજો. આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.